નમસ્કાર મિત્રો, માનસરોવર વિદ્યાવિહારના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 6ના ચેપ્ટર 1 વિશે ચર્ચા કરી રહ્યા હતા આપણે. તે જ ચર્ચાને આજે આગળ વધાવીશું. સૌથી પહેલાં અહીંયા આપેલું છે યોગ્ય ક્રમમાં ગોઠવવો. આ બધા જે બાળકો તમારા સામે તમને દેખાઈ રહ્યા છે તેમને તેમની ઊંચાઈ પ્રમાણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલો જે સવાલ છે, સૌથી ઊંચું કોણ છે? તો સૌથી ઊંચું કોણ છે તે જોવા માટે પહેલાં બધાની જ ઊંચાઈ આપણને ખબર હોવી જોઈએ. તો જો રામહરી છે, જેનું નામ રામહરી જે બાળક છે, એની ઊંચાઈ 160 સેન્ટીમીટર છે. ત્યાર પછી ડોલીની ઊંચાઈ 154 સેન્ટીમીટર છે. ત્યાર પછી મોહનની ઊંચાઈ 158 સેન્ટીમીટર છે. અને શશીની જે ઊંચાઈ છે તે 159 સેન્ટીમીટર છે. આ બધામાં 160 સેન્ટીમીટર એટલે કે રામહરી એ સૌથી ઊંચું કહેવાય. સૌથી નીચું કોણ છે? સૌથી નીચું જોઈએ તો 160 એ રામહરીની, ડોલીની 154, ત્યાર પછી મોહનની 158 અને શશીની 159. આ બધી સંખ્યામાં નાનીમાં નાની સંખ્યા 154 છે. એટલે કહી શકાય કે ડોલીની ઊંચાઈ એ સૌથી નીચી એ ડોલી છે. તમે દરેક ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવી શકો છો? હા, તો ગોઠવી શકીએ છીએ. વધતી ઊંચાઈમાં ગોઠવતા વખતે એક બાબત ધ્યાન રાખવા જેવી છે કે જે સંખ્યા સૌથી નાની હોય તેને સૌથી પહેલાં લેવામાં આવે છે. તો અહીંયા જે ડોલી છે એ 154 સેન્ટીમીટરની છે અને આ બધી સંખ્યામાં 154 એ સૌથી નાનું છે, એટલે પહેલા ક્રમ પર આ ડોલી આવી જાય. ત્યાર પછી એના કરતાં મોટો મોહન છે, 158 સેન્ટીમીટર, તો બીજા ક્રમ ઉપર મોહન આવી જાય. શશી 159 સેન્ટીમીટર એટલે ત્રીજા ક્રમ ઉપર શશી આવી જાય. અને છેલ્લા ક્રમ ઉપર રામહરી રહેશે. છેલ્લા ક્રમ ઉપર કોણ રહેશે? રામહરી રહેશે. એક જ મિનિટ. તો આવી રીતે જે રામહરી છે એ ચોથા ક્રમ ઉપર આવશે. ફરી એકવાર જોઈએ તો પહેલા ક્રમ ઉપર ડોલી, કેમ કે સૌથી નીચી એ ડોલી છે 154 સેન્ટીમીટર. ત્યાર પછી એના કરતાં ઊંચો મોહન છે એટલે બીજા ક્રમ ઉપર એ આવશે. ત્યાર પછી ત્રીજા ક્રમ ઉપર શશી અને ચોથા ક્રમ ઉપર રામહરી આવશે. ત્યાર પછીનો સવાલ જોઈએ તો તમે તેમને ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવી શકો છો? તો ઘટતી ઊંચાઈ એટલે સૌથી લાંબાથી સૌથી ટૂંકા સુધી, એટલે સૌથી મોટા બાળકથી સૌથી નાના બાળક સુધી. તો આમાં સૌથી મોટો તમને રામહરી દેખાય છે, કારણ કે તેની ઊંચાઈ છે 160 સેન્ટીમીટર. ત્યાર પછી શશી એ બીજા ક્રમ ઉપર આવશે. તેની ઊંચાઈ છે 159 સેન્ટીમીટર. ત્યાર પછી મોહન એ ત્રીજા ક્રમ ઉપર આવશે. તેની ઊંચાઈ છે 158 સેન્ટીમીટર. ત્યાર પછી જે ડોલી છે એ છેલ્લા ક્રમે એટલે કે ચોથા ક્રમ ઉપર આવશે. અહીંયા તમને વિવિધ કપાટોની કિંમત આપેલી છે. એક કપાટની કિંમત છે 2635. ત્યાર પછી બીજા કપાટની કિંમત છે 1897. ત્યાર પછી ત્રીજા કપાટની કિંમત છે 2854. ત્યાર પછી ચોથા કપાટની કિંમત છે 1788. ત્યાર પછી પાંચમા કપાટની કિંમત છે 3975. તો તમે શું ખરીદશો? સોહન અને રીટા કબાટ ખરીદવા ગયા. ત્યાં દરેક કબાટ પર તેની કિંમતની કાપલી લગાવેલી છે. તમે કયું ખરીદશો? તો તમે સૌથી સસ્તું જો ખરીદશો તો સસ્તામાં સસ્તું આ કબાટ છે 1788. ત્યાર પછી જો સૌથી મોંઘો જોઈ રહ્યા હોય તો 3975 એ સૌથી મોંઘો છે. પ્રયત્ન કરો 5 વધુ પરિસ્થિતિઓ વિચારીને ત્યાં તમને 300 ચૂકવો. તો પહેલો જે સવાલ છે તમારા સમક્ષ, તમે કિંમતને વધતા ક્રમમાં ગોઠવી શકો છો? તો બિલકુલ આપણે ગોઠવી શકીએ છીએ વધતા ક્રમમાં, એટલે સૌથી નાનાથી શરૂ કરીને સૌથી મોટા સુધી જવાનું રહેશે. તો સૌથી નાનો એ 1788 એટલે સૌથી નાના મૂલ્યના કબાટને 1 નંબર આપીશું. ત્યાર પછી એના કરતાં મોટો 1897 એને બીજો ક્રમ આપીશું. ત્યાર પછી જે ત્રીજા ક્રમ ઉપર છે તે એના કરતાં મોટો 2635 એને ત્રીજો ક્રમ આપીશું. અને ચોથા ક્રમ ઉપર એના કરતાં મોટો 2853 એને ચોથો ક્રમ આપીશું. અને છેલ્લા ક્રમ ઉપર સૌથી મોંઘો
3975 એને 5મો ક્રમ આપીશું. ત્યાર પછી બીજો સવાલ છે, તમે કિંમતને ઘટતા ક્રમમાં ગોઠવી શકો છો. તો ઘટતો ક્રમ એટલે તમને ખબર જ છે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા સુધી આવવું. તો આમાં જે સૌથી મોટી સંખ્યા છે એ છે 3975, એટલે સૌથી મોટી સંખ્યા હોવાથી આને પહેલો નંબર આપીશું. ત્યાર પછી આના કરતાં નાની જે સંખ્યા છે એ છે 2854, તો આને 2 નંબર આપીશું. ત્યાર પછી એના કરતાં નાનું છે 2635, એને 3 નંબર આપીશું. ત્યાર પછી 1897 એને 4 નંબર આપીશું અને 1788 એને 5 નંબર આપીશું. ચડતો ક્રમ એટલે સૌથી નાનીથી સૌથી મોટી ગોઠવણી. એટલે મેં તમને પહેલાં જ કીધેલું કે સૌથી નાની સંખ્યાથી મોટી સંખ્યા સુધી. ઉતરતો ક્રમ એટલે સૌથી મોટા અને મોટાથી સૌથી નાની સંખ્યા, એટલે મોટી સંખ્યાથી સૌથી નાની સંખ્યા. પ્રયત્ન કરો નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. હવે ચડતા ક્રમમાં ગોઠવો એટલે તમને ખબર છે સૌથી નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યા સુધી. ક્યાં સુધી? મોટી સંખ્યા સુધી. નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યા સુધી. તો નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો અહીંયા જે સૌથી મોટું હોય સર્વપ્રથમ તેને જોઈએ. તો સૌથી મોટું અહીંયા શું છે? 9754. 9754 આ સૌથી મોટી સંખ્યા છે. ત્યાર પછી એના કરતાં નાની આ છે 4 અંકની સંખ્યા 8320, એ બીજા નંબર ઉપર આવશે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર એના કરતાં માફ કરજો, આપણે ઊંધું કરી રહ્યા છે. તો ચડતા ક્રમમાં એટલે સર્વપ્રથમ સૌથી નાની સંખ્યા લેવામાં આવશે. તો આપણા પાસે 4 સંખ્યાઓ છે, 847, 9754, 8320 અને 571. તો આમાં સૌથી નાની સંખ્યા ગોતીએ તો સૌથી નાની સંખ્યા છે એ 571. એટલે 571 ને પહેલો ક્રમ આપીશું. 571 ને કયો ક્રમ આપીશું? પહેલો ક્રમ આપીશું. 571 ને પહેલો ક્રમ આપીશું. ત્યાર પછી બીજા ક્રમની વાત કરીએ તો બીજા ક્રમ ઉપર આ પહેલા ક્રમ ઉપર આવશે. બીજા ક્રમ ઉપર એના કરતાં મોટી એટલે કે 847, એ બીજા ક્રમ ઉપર. ત્યાર પછી એના કરતાં મોટી 8320, એ ત્રીજા ક્રમ ઉપર આવશે. અને છેલ્લા ક્રમ ઉપર 9754 આવશે. ત્યારબાદ અહીંયા જોઈએ તો અહીંયા સૌથી મોટી સંખ્યા, સર્વપ્રથમ બધી સંખ્યા જોઈએ કેવી રીતે છે. તો પહેલી સંખ્યા છે એ છે 9801. પછી બીજી સંખ્યા છે 25751. ત્યાર પછી ત્રીજી સંખ્યા છે 36501 અને ચોથી સંખ્યા છે 38802. તો સૌથી મોટી સંખ્યા જોઈએ તો આમાં સૌથી મોટી સંખ્યા 38802 છે. ત્યાર પછી એના કરતાં નાની જોઈએ તો 36501, એ એના કરતાં નાની છે. પરંતુ આપણને ચડતા ક્રમમાં ગોઠવી છે તો સૌથી નાની સંખ્યા સર્વ પહેલાં લેવી પડશે. તો અહીંયા સૌથી નાની સંખ્યા 9801 છે, તો એને પહેલો ક્રમ આપણે આપી દઈશું. ત્યાર પછી એના કરતાં મોટી સંખ્યા એ 25751 છે, એટલે એને બીજો ક્રમ આપણે આપી દઈશું. ત્યાર પછી એના કરતાં મોટી સંખ્યા જોઈએ તો 36501, એ એના કરતાં મોટી સંખ્યા છે અને સૌથી મોટી સંખ્યા 38802 છે. નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો છે. તો ઉતરતા ક્રમ એટલે કે સૌથી મોટી સંખ્યાથી લઈને નાની સંખ્યા સુધી. ક્યાં સુધી? નાની સંખ્યા સુધી. તો જોઈએ અહીંયા છે 5000, 7500, 85400, 7851. તો આ બધામાં સૌથી મોટી એ 85400 છે, એટલે એને પહેલો ક્રમ આપી દઈએ. ત્યાર પછી આ ત્રણેય સંખ્યામાં જે બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા છે એ છે 7861, એટલે એને બીજા ક્રમ આપી દઈએ. ત્રીજા ક્રમ પર આવશે 7500, કારણ કે એ સૌથી મોટી છે અને છેલ્લા ક્રમ પર 5000 આવશે. ત્યાર પછી બીજો સવાલ જોઈએ તો એમાં છે 1971, 45321, 88715 અને 92547. તો આમાં સૌથી મોટી સંખ્યા છે એ છે 92547, એટલે એને આપણે નંબર 1 આપી દઈશું. ત્યાર પછી બીજા ક્રમ પર 88715 આવશે. ત્યાર પછી ત્રીજા ક્રમ ઉપર
45,321 આવશે અને છેલ્લા ક્રમ ઉપર 1971 આવશે. આ છેલ્લા ક્રમ ઉપર આવશે. આ હતું ચડતા અને ઉતરતા ક્રમમાં. ત્યાર પછી અંકોની અદલાબદલી કેવી રીતે કરવું તે. તમે વિચાર્યું છે કે કોઈ સંખ્યાના એકમના સ્થાન અરસપરસ બદલાવાથી શું થશે? તો 182માં શું થશે તે વિચારો. મોટી સંખ્યા 821 અને નાની સંખ્યા 128 બની શકે છે. 981 માટે પણ આમ પ્રયાસ કરો. તો અહીંયા શું છે, પહેલાં 182 આપ્યા અને આ સંખ્યાઓને અરસપરસ કરીને, એટલે કે એકબીજા સાથે બદલાવીને સૌથી મોટી સંખ્યા જો ગોતવી હોય તો આમાં સૌથી મોટો અંક કયો તે ગોતવો પડશે. તો સૌથી પહેલાં મોટો અંક એ 8 છે. તો 8ને પહેલાં લખી લઈશું. ત્યાર પછી આ બે સંખ્યામાંથી મોટી કઈ? 2. તો 2ને પહેલાં લખી શકીશું અને આ બે છેલ્લો વધેલો 1. તો આ થઈ જાય સૌથી મોટી સંખ્યા. એટલે ખબર પડી. હવે સૌથી નાની સંખ્યા માટે જોઈએ તો સૌથી નાની સંખ્યા માટે સૌથી પહેલાં 182માં સૌથી નાનું શું છે તે જોઈએ. તો 1 સૌથી નાનું છે, તો 1 અહીંયા લખી દઈશું. ત્યાર પછી વધેલી બે સંખ્યામાંથી જે સંખ્યા સૌથી નાની છે તે સંખ્યાને આપણે લખીશું. તો 8 અને 2માંથી નાની સંખ્યા એ 2 છે અને ત્યાર પછી છેલ્લી સંખ્યાને લખી દઈશું. તો આ સૌથી નાની સંખ્યા બની જશે. હવે 391 માટે પણ આપણને તેવી જ રીતે કરવું છે. તો 391 લખીએ. હવે સૌથી મોટી સંખ્યા ગોતીએ. સૌથી મોટી સંખ્યા, તો આ ત્રણેયમાં સૌથી મોટો અંક કયો? તો સૌથી મોટો અંક એ 9નો. તો આપણે પહેલાં 9 લખી લઈએ. ત્યાર પછી વધેલા બેમાંથી સૌથી મોટો અંક કયો? એ 3. તો 3 લખીએ અને છેલ્લા અંકને લખી લઈએ. તો આ છે સૌથી મોટી સંખ્યા. ત્યાર પછી સૌથી નાની સંખ્યા ગોતીએ 391 માટે. તો આ ત્રણેયમાંથી સૌથી નાનો અંક કયો? તો સૌથી નાનો અંક એ 1નો. તો આપણે પહેલાં 1 લખી લઈએ. પછી વધેલી બે સંખ્યામાંથી નાનું કયો? તો 3. તો પહેલાં 3 લખીએ અને છેલ્લે 9 લખીએ. તો આ છે સૌથી નાની સંખ્યા. હવે આ વિશે વિચાર કરો. કોઈ પણ 3 અંકની સંખ્યા લો અને તેમાં 100ના સ્થાન પર આંકડાને એકમના સ્થાને બદલો. શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં મોટી છે? તો કોઈ પણ 3 સંખ્યા લઈએ. તો 1, 2 અને 3, 123 આપણે લઈએ. તો આમાં કહેવામાં આવેલું છે કે જે 100નો અંક છે, એટલે કે 1, એને એકમના અંક સાથે બદલી લો. તો 122ને 321 કરવા પડશે. તો આમાં સંખ્યા છે એ મોટી બને છે. શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં નાની છે? નહીં, નાની નહીં, પરંતુ મોટી બને છે. મળેલી સંખ્યાને ચડતા અને ઉતરતા ક્રમમાં લખો. પહેલા અને ત્રીજા અંકની અદલાબદલી કર્યા પછી. તો પહેલાં 795 હતું, પછી પહેલા અને બીજા અંકને અદલાબદલી કરી નાખ્યું. એટલે 5 એ અહીંયા આવી ગયો. જે 5 છે અહીંયા આવી જશે. જે 7 છે અહીંયા, અને 9 જગ્યાએ રહેશે. આગળ જોઈએ. જો તમે પહેલી અને ત્રીજી ટાઈપ્સ એટલે કે અંકોની અદલાબદલી કરો છો તો કયા કિસ્સામાં સંખ્યા મોટી થાય છે, કયા કિસ્સામાં સંખ્યા નાની બને છે? 4 અંકની સંખ્યા માટે આ અજમાવી જુઓ. તો 10,000નો પરિચય. 10,000 કોને કહેવાય તે જોઈએ. તો એકના પાછળ જ્યારે 4 મીંડા હોય, 4 શૂન્ય હોય, એકના પાછળ 4 શૂન્ય હોય, એટલે એને 10,000 કહેવાય છે. આપણે જાણીએ છીએ કે 99 પછી કોઈ 2 અંકની સંખ્યા નથી. 99 એ સૌથી મોટી 2 અંકની સંખ્યા છે. તેવી જ રીતે 999 એ સૌથી મોટી 3 અંકની સંખ્યા છે અને 9,999 એ ચોથી મોટી 4 અંકની સંખ્યા છે. જો આપણે 9,999માં 1 ઉમેરીશું તો શું મળશે? સ્વરૂપ જુઓ. 9 + 1 એ 10, 99 + 1 એ 100 અને 99 + 1 એ 1,000, એટલે કે 10 × 100. આપણે જોઈએ છીએ કે 1 અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1 2 અંકની સૌથી નાની સંખ્યા. 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે +1 3 અંકની સૌથી નાની સંખ્યા, અને 3 અંકની સૌથી મોટી સંખ્યા +1 એટલે 4 અંકની સૌથી નાની સંખ્યા. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આપણે 2 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો 3 અંકની સૌથી નાની સંખ્યા એ 100 મળી આવે છે. ત્યારે 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ
તો 4 અંકની સૌથી નાની સંખ્યા એ મળી આવે છે. 4 અંકની સૌથી નાની સંખ્યા મળી આવે છે. પછી 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો 5 અંકની સૌથી નાની સંખ્યા મળી આવે છે. આ જ રીતે આગળ જોઈએ. પછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યા 1 ઉમેરવાથી 5 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. 9999 પ્લસ 1 10,000. 9999 પછી તરત જ આવતી નવી સંખ્યા 10,000 છે. તે 10,000 કહેવામાં આવે છે. પછી વધુમાં 10,000 એ 10 ગુણ્યા 1000 છે. તો આ તો આજનો લેક્ચર. આના પછીના લેક્ચરની વાત આપણે આના પછીના પીરિયડમાં કરીશું. ત્યાર સુધી ધન્યવાદ.